એક નિફ્ટીમાં નજર કરો તો એક 38 બેઝિસથી 35 બેઝિસ પોઈન્ટનો તમને કારોબાર સેન્સેક્સ અને નિફ્ટીમાં દેખાશે. 300 પોઈન્ટની હજી પણ તેજી બરકરાર છે સેન્સેક્સમાં, અને નિફ્ટીમાં નિયરલી 93થી 95 પોઈન્ટની તમને તેજી જોવા મળશે. સાથે 24,900ની ઉપરના સ્તર અત્યારના આપણે નિફ્ટીમાં જોઈ રહ્યા છે. મિડ કેપમાં જો નજર કરીએ તો 0.5% ઉપરની તેજી અત્યારના છે. 350 પોઈન્ટની તેજી સાથે 58,690ના લેવલ અને 51,665ની લેવલની આસપાસ બેંક નિફ્ટી કામકાજ કરી રહ્યું છે. 350 પોઈન્ટની તેજી સાથે, એટલે કે 0.5%ની તેજી સાથે. તો એક સ્લાઇટિશ આપણે એક 10 બેઝિસ પોઈન્ટની આસપાસનો એક થોડોક દબાણ જોઈ રહ્યા છે. અહીંયા 820 કાઉન્ટરમાં અત્યારના આપણે વેચવાલી જોઈ રહ્યા છે, એઝ અગેન્સ્ટ 1,560 કાઉન્ટરની આસપાસ ખરીદી જોવા મળી રહી છે. એટલે માર્કેટ બ્રેથ ઓફકોર્સ પોઝિટિવ છે અત્યારના જોવા જઈએ તો. જે અત્યારના આપણે નજર કરીએ કે કઈ રીતના અત્યારના જે વેચવાલી આવી છે ક્યાં આવી છે, તો ટાટા મોટર્સ, એનટીપીસી, કોલ ઇન્ડિયા, હીરો મોટો, બજાજ ફિનસર્વ, ટાઇટન, ઇન્ડસઇન્ડ બેંકમાં જેવા કાઉન્ટર્સમાં અત્યારના આપણે એક થોડીક વેચવાલી ઇનિશિએટ થતાં જોઈ રહ્યા છીએ. અને સિમિલરલી બેન્કિંગ કાઉન્ટર્સમાં પણ તમને થોડી વેચવાલી આવતા જોવા મળશે. અને અહીંયા પણ એક આપણે થોડોક ઘટાડો જોઈ રહ્યા છે ને એ તમને આઈડીએફસી ફર્સ્ટ બેંક, આરબીએલ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક અને માં તમને થોડી ખરીદી વેચવાલી ઇનિશિએટ થતાં જોવા મળશે, ઇન્ક્લુડિંગ ફેડરલ બેંક. પણ આપણે આગળ ચાલીએ અને વધારે સવાલો પર નજર કરીએ. અને જે સવાલ આવી રહ્યો છે નેક્સ્ટ છે મહેશભાઈ પટેલનો. જેકે ટાયર અને સિયાટમાં અત્યારના જો એન્ટ્રી કરવી હોય તો શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ તમને કયા દેખાઈ રહ્યા છે, વિરાટ? જેકે ટાયરની અગર આપણે વાત કરીએ તો અહીંયાથી નીચે આપણને બોટમ રિવર્સલ જેવું બનતું જોવા મળ્યું છે. આપણે જોઈ રહ્યા છે કે એક 21 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ સારા સપોર્ટની જેમ કામ કરી રહી છે. ઇન્ડિકેટર ફ્રન્ટ પર વાત કરીએ તો આરએસઆઈ બી ક્યાંક મિડ પોઈન્ટ પાસેથી સપોર્ટ લઈને અત્યારના ફરીથી નોર્ધન ડિરેક્શનમાં મૂવ કરવાનું સ્ટાર્ટ કરી રહ્યું છે. તો જેકે ટાયર એક સારો કેન્ડિડેટ હોઈ શકે છે. અહીંયાથી તમારે જે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે, નીચેની સાઈડ પર 424 રૂપિયાની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે. ઉપર તમારા ટાર્ગેટ બની શકે છે 510 515ની આસપાસના. તો જેકે ટાયરને તમે તમારા ધ્યાનમાં રાખી શકો છો. ઓકે, તો જેકે ટાયર પર ઓફકોર્સ તમારે 424 રૂપિયાનો એક સ્ટોપલોસ સાથે કામકાજ કરજો. 510થી 515ના તમને ટાર્ગેટ્સ અહીંયા જોવા મળી શકે છે. બીજો છે તો સિયાટ નહીં, હમણાં જેકે ટાયર પર નજર કરવી જોઈએ, રાઈટ વિરાટ? યસ. અગર તમારે સીએટ પણ જોવું હોય તો સીએટમાં પણ બોટમ એન્ડ પર 2600ની આસપાસનો લેવલ છે, જે એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. અને ઉપરમાં અહીંયા આપણે પ્રીવિયસલી જે હર્ડલ માર્ક જોયું હતું એ ક્યાંક ને ક્યાંક 2990 અને 3000ની આસપાસનો લેવલ હતો. તો અહીંયાથી અગર તમારે અગ્રેસિવ બીટ લેવી છે તો તમે સીએટ માટે જઈ શકો છો. 3000ના ટાર્ગેટ અને 2600નો સ્ટોપ લોસ. સો ઇટ ડિપેન્ડ્સ કે તમે કેવા ઇન્વેસ્ટર છો, ટ્રેડર છો, એના માટે તમે એક નજર કરી શકો છો. એટલે બંનેનો એક વ્યૂ બન્યો છે, પણ વધારે જેકે ટાયર પર તમે નજર રાખી શકો છો. સાથે જ કપિલ પિથાડિયાનો એક સવાલ આવી રહ્યો છે અને બેંક ઓફ બરોડા પર એક એમને રિવ્યૂ જોઈએ છે, આતિશજી. હવે બેંક ઓફ બરોડા એક રેન્જમાં ફરી રહ્યો છે. ગઈકાલે આપણે ગઈકાલના સેશનમાં થોડી વખત આપણે જોયું હતું કે હાઈએસ્ટ ગેઇનિંગ કાઉન્ટર હતો, પણ પૂછી રહ્યા છે કે ક્યારે ભાવ વધશે. હવે કઈ રીતના તમે બેંક ઓફ બરોડાના કાઉન્ટરને ફંડામેન્ટલી જોઈ રહ્યા છો? ફંડામેન્ટલ આપણે જોઈએ તો બેન્કિંગ સેક્ટરની જ્યારે આરબીઆઈ રેટ કટ આપશે ત્યારે બેન્કિંગ સેક્ટરના નિમ્સ વધશે. આપણે બધી બેંક્સમાં જોયું છે, ઇન્ક્લુડિંગ આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, કોટક બેંક, એસબીઆઈનું રિઝલ્ટ હજુ નથી આવ્યું. બધાના નિમ્સ થોડા કોન્ટ્રેક્ટ થયા છે, બટ જેમ રેટ કટ આવશે એમ નિમ્સ વધશે. અને આપણે પીએસયુ બેંક્સની ખાસ કરીને વાત કરીએ તો જે એની એસેટ ક્વોલિટી હતી કોવિડ પછી કન્ટિન્યુઅસલી એસેટ ક્વોલિટી સારી થઈ છે. વેલ્યુએશન્સ બી આપણે પીએસયુ બેંક્સનું જોઈએ તો એટ્રેક્ટિવ છે. તો આઈ થિંક કે પીએસયુ બેંક આવતા 3-4 વર્ષ માટે જ્યાં સુધી કેપિક સાયકલ રહેશે ત્યાં સુધી પીએસયુ બેંક્સ અને બધું બેન્કિંગ સેક્ટર સારું પરફોર્મ કરવું જોઈએ. તો બેંક ઓફ બરોડા બી અગર એમનું હોરિઝન 2 વર્ષનું હોય તો બાય કરી શકે છે. ઓકે, તો ઓફકોર્સ તમારી પાસે કદાચ હશે એટલે જ તમે પૂછી રહ્યા છો. તો તમારી પાસે જો 2-3 વર્ષનું હોરાઇઝન હોય તો પ્લીઝ તમે બન્યા રહેજો. જેને ખરીદી કરવી છે એ પણ આનો એડવાન્ટેજ લઈ શકે છે, કારણ કે બેન્કિંગ સેક્ટરનું પરફોર્મન્સ આગળ જતાં પણ સારું જ રહેશે.
નેક્સ્ટ સવાલ પર જઈએ અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ. સવાલ છે પવન પટેલનો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2820 રૂપિયાની ખરીદી અને હુડકો 314 રૂપિયાની ખરીદી છે. શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ વિરાટ કયા જોઈ રહ્યા છો તમે અહીંયા? સો મહિન્દ્રા અને મહિન્દ્રા જોયું તો એક ફ્લેગ એન્ડ બોલ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ કરી રહ્યું છે અત્યારે ડેલી ચાર્ટ પર. આપણને અગર અહીંયાથી 3000 ની આસપાસનો લેવલ બ્રીચ કરતા જોવા મળી રહ્યો છે તો એક અગ્રેસિવ મુવમેન્ટ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ આવતા સમયમાં. અને જેવી રીતના અત્યારના ઓટોમાં મુવમેન્ટ આવી રહી છે એ રીતના ઓટો ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે કરંટ પ્રાઇસ પર. સો M&M ને તમે ધ્યાનમાં રાખી શકો છો. નીચેની સાઈડ પર 2700 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે. ઉપરમાં 3200 નો પહેલો ટાર્ગેટ અને અગર 3200 ને સસ્ટેન કરે છે તો ઉપરમાં 3500 સુધીના લેવલ્સ આપણને M&M માં બનતા જોવા મળી શકે છે. સેકન્ડ જે તમારો કાઉન્ટર હતો એ છે હુડકો. હુડકોમાં આપણે જોઈ રહ્યા છે કે એ પણ હાયર એન્ડ પર અત્યારે કન્સોલિડેશનમાં ટ્રેડ કરતો જોવા મળ્યો છે. એક સ્ટ્રોંગ તેજી બાદ આપણને ઉપરની સાઈડ પર એક હલકું પોઝિટિવ ટ્રેન્ડ બનતું જોવા મળી રહ્યું છે. એક નવી તેજીની તૈયારી અહીંયા ડેફિનેટલી બનતી જોવા મળી શકે છે. પરંતુ 350 નો લેવલ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કરી શકે છે. જો 350 ના લેવલની ઉપર સસ્ટેન કરે છે તો એક નવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે છે. અને 350 પછી 380 સુધીના લેવલ્સ આપણને ઉપર સાઈડ પર જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર વાત કરીએ તો 290 ની આસપાસનો લેવલ્સ આપણે ધ્યાનમાં રાખવાનો રહેશે. એક બોટમ એન્ડ જે 50 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પ્લેસ છે એ લેવલ ઇમ્પોર્ટન્ટ રહેશે. 290 ના સ્ટોપ લોસ થી 350 પહેલો ટાર્ગેટ, 380 બીજો ટાર્ગેટ હુડકોમાં પણ તમે ધ્યાનમાં રાખજો. ઓકે, તો 2700નો સ્ટોપ લોસ M&Mમાં તમારો રાખવાનો રહેશે 3200 અને પછી 3500ના આપણે લેવલ્સ અહીંયા જોઈ શકીએ છીએ. હુડકોમાં 2090 રૂપિયાનો સ્ટોપ લોસ, 350 અને 350 સરપાસ કરે છે તો 380ના પણ આપણે લેવલ્સ જોઈ શકીએ છીએ. એક બીજો બી કાઉન્ટર છે એમનો IRCTC 1000 રૂપિયાના છે એમની પાસે કાઉન્ટર્સ. અહીંયા ટાર્ગેટ્સ કયા દેખાઈ રહ્યા છે IRCTCમાં વિરાટ? IRCTC અગર જોઈએ તો આપણે ઓવરઓલ આપણને અત્યારના રેલવે સ્ટોક્સ જ ઘણા સારી રીતે મૂવ કરતા જોવા મળી રહ્યા છે. જેના કમ્પેરમાં IRCTC એટલું સારી રીતે પરફોર્મ નથી કરી રહ્યું. એક પ્રેશરમાં ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. અહીંયા એનો 1000 નો લેવલ ક્રોસ કરવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો અગર 1000 ના ઉપર ટ્રેડ નથી કરતો ત્યાં સુધી આપણને એક પ્રેશરમાં ટ્રેડ કરતો જોવા મળી શકે છે. તો અગર 1000 ને ક્રોસ કરે છે તો ઉપરમાં 1050 ના લેવલ સુધી જઈ શકે છે. અને નીચેની સાઈડ પર અગર આપણે વાત કરીએ તો 950 નો લેવલ. તો આ રેન્જ બની ગઈ છે. એ રેન્જની વચ્ચે જ આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. અગર તમારે ટ્રેડ કરો, તમે અગર સ્વિચ કરી શકો છો તો RVNL એક સારો કેન્ડિડેટ છે. તમે RVNL માં સ્વિચ કરી શકો છો. નીચેની સાઈડ પર 556 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે ને ઉપરમાં 800 રૂપિયા સુધીના ટાર્ગેટ માટે 750 ની આસપાસનો જે લેવલ્સ બની રહ્યો છે 750 ની આસપાસના ટાર્ગેટ માટે RVNL બાય કરી શકો છો 550 ના સ્ટોપ લોસ સાથે. સો તમે કહો છો કે IRCTCમાં હમણાં એક્ઝિટ થઈ જવું જોઈએ, ઇઝ ઇટ? અને સ્વિચ કરીને RVNLમાં જવાનું? RVNLમાં સ્વિચ કરવું છે. ઓકે, બિકોઝ તમારી ખરીદી પણ 1000 રૂપિયાની છે, સ્ટોપ લોસ 950 દેખાઈ રહ્યો છે, અત્યારના રેન્જમાં ચાલે છે આ 100 રૂપિયાની રેન્જમાં. તો મે બી અહીંયાથી તમે એક્ઝિટ કરી લો IRCTCમાં અને મે બી RVNLમાં તમે નજર રાખી શકો છો. અહીંયા ખરીદી કરી શકો છો 556 રૂપિયાની ખરીદી, સોરી સ્ટોપ લોસ, અને 750 રૂપિયાના આપણે ફર્સ્ટ ટાર્ગેટ્સ અહીંયા જોઈ રહ્યા છે. પણ એ સાથે